રાજ્ય સરકારના મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે પોરબંદરમાં ઉજવણી થઈ હતી, જેમાં મહિલા સ્વરોજગાર લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓને સરકારી યોજનાઓ, સ્વરોજગાર અને રોજગારીની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોરબંદરના સોરઠિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સ્વરોજગાર લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ સરકારી યોજનાઓ, બેંક લોન અને સ્વરોજગારની તકો અંગે માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે વહાલી દીકરી યોજના, દીકરીના જન્મની વધામણા કીટ, શૈક્ષણિક કીટ તેમજ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ લાભાર્થી બહેનોને ચેક અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ મેળામાં વિવિધ સરકારી વિભાગો, બેંકો અને સંસ્થાઓ દ્વારા સ્વરોજગાર લોન, સબસિડી અને નાણાકીય સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપરાંત પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છુક મહિલાઓને ઉપલબ્ધ સરકારી સહાય અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અંતે રોજગાર ઈચ્છુક મહિલાઓ માટે વિવિધ ખાનગી સંસ્થાઓ દ્વારા ઇન્ટરવ્યુનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હંસા ટાઢાણી, મહિલા અને બાળ અધિકારી, પોરબંદર। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાલમાં ચાલી રહેલા નારી વંદન ઉત્સવ અંતર્ગત આજ રોજ તારીખ 4/8/2026 ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે પોરબંદર ખાતે સોરઠિયા પ્રજાપતિની વાડીમાં મહિલા સ્વરોજગાર અને લોન મેળાનું આયોજન થયું હતું, જે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આજના આ સ્વરોજગાર લોન મેળામાં અંદાજિત 400 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો। તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નીચેના હોલમાં જુદા જુદા 5 જેટલા નોકરીદાતા પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બહેનોએ ઇન્ટરવ્યુ આપીને ત્યારબાદ એમની પસંદગી કરવામાં આવી। આ પ્રસંગે અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।